નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી સ્વાગત છે આપનું અમારા નવા એક વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોમાં દર્શન કરીશું શ્રી જંડ હનુમાનજી દાદાના। મિત્રો, આ શ્રી જંડ હનુમાનજીનું મંદિર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના ગાઢ જંગલોમાં આવેલ છે અને અહીં આવેલ છે પ્રાચીન અને પાંડવ સમયની ભીમની ઘંટી તેમજ અર્જુને જે જગ્યાએ બાણ મારીને પાણી કાઢ્યું હતું તે કુંડના પણ આપણે દર્શન કરીશું। તો મિત્રો, વિડીયો અંત સુધી નિરંતર જોતા રહેશો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી આપના મિત્રોમાં શેર કરી દેશો। મિત્રો, આ મંદિરે પહોંચવા માટે તમારે પાવાગઢથી નજીક આવેલ જાંબુઘોડા આવવું પડશે। ત્યાંથી બોડેલી તરફ જતા આ રસ્તા પર આ રીતે બે પેટ્રોલ પંપ આવે છે। આ બંને પેટ્રોલ પંપની વચ્ચે જે રસ્તો જાય છે ત્યાંથી 10 કિલોમીટરના અંતરે આવેલ છે આ શ્રી જંડ હનુમાનજી દાદાનું મંદિર। આ રસ્તે ધનપરી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ તેમજ કડા ડેમ પણ આવેલ છે, જ્યાં આપ વિઝિટ કરી શકો છો। તો મિત્રો, ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ શ્રી જંડ હનુમાનજી મંદિરની નજીક। આ છે મંદિર તરફ જવાનો મેઇન ગેટ। અહીં આપને બંને બાજુ એક નાની બજાર જોવા મળશે, જ્યાં આપને પ્રસાદી તેમજ બીજી અનેક નાની મોટી વસ્તુઓ મળી રહેશે। મિત્રો, અહીં જે દુકાનો છે ત્યાંથી તમને નાળિયેર છે, દાદાને ચડાવવા માટેનું તેલ સિંદૂર છે વગેરે પ્રસાદ અહીંથી મળી રહેશે। મિત્રો, આપણે પ્રસાદ લઈ લીધો છે, તો હવે આપણે જઈશું દાદાના દર્શને। દર્શન લાઈન માટે બનાવેલ આ રેલિંગ પાર કરીને તમે જે આ સીડી જોઈ રહ્યા છો ત્યાંથી માત્ર 30 થી 40 જેટલા પગથિયા ચડીને આપણે જઈશું દાદાના દર્શન। તો મિત્રો, હવે આપણે ઉપર મંદિરે પહોંચી ગયા છીએ દાદાના દર્શન માટે। મંદિરમાં પ્રવેશ કરતા જ આપણને ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજીના દિવ્ય દર્શન થાય છે। અને હવે આપણે દર્શન કરીશું હનુમાનજી દાદાના। મિત્રો, અહીં આપને થાય છે વિશાળ કદની હનુમાનજી દાદાની ભવ્ય અને દિવ્ય મૂર્તિના દર્શન। આ દાદાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવે છે અને ભક્તોની મનોકામના આ દાદા પૂર્ણ કરે છે। મિત્રો, દાદાની આ મૂર્તિ વિશે કહેવાય છે કે 18 ફૂટ ઊંચી એક જ શિલામાંથી બનેલી ભગવાન શ્રી હનુમાનજી દાદાની આવી મૂર્તિ બીજી ક્યાંય જોવા નહીં મળે। આ મૂર્તિ કોઈએ પણ ઘડી કે કોતરેલ નથી, પરંતુ કુદરતી રીતે જ પથ્થરમાંથી ઉપસી આવી છે, જેને શણગાર કરવામાં આવે છે। બીજી એક એવી લોક માન્યતા છે કે અહીં પૂર્ણ કદના શનિદેવની મૂર્તિ છે, જે હનુમાન દાદાના પગ નીચે દબાયેલ છે। આથી જેમને શનિની પનોતી નડતી હોય તો તેઓ અહીં હનુમાન દાદાના દર્શન કરી પૂજન કરવાથી શનિદેવની પનોતી દૂર થાય છે। મિત્રો, આપ અત્યારે દર્શન કરી રહ્યા છો હનુમાન જયંતીના દિવસના દિવ્ય અને ભવ્ય દર્શન। તો સૌને જય શ્રી રામ, જય હનુમાન। મિત્રો, અહીં હનુમાનજી દાદાને તેલ સિંદૂર ચડાવવા માટે અહીં ખૂબ સારી વ્યવસ્થા કરી છે। અહીં આ રીતે તમે તેલ સિંદૂર ચડાવશો, જે તેલ સિંદૂર અહીંથી સીધું જ હનુમાનજી દાદાના ચરણોમાં પડશે।
અને જો તમે દાદાને શ્રીફળ વધેરવા માંગતા હોય તો આ રીતે એક અલગ વ્યવસ્થા કરી છે, જ્યાં તમે તમારા જાતે જ દાદાને શ્રીફળ વધેરી શકો છો. મિત્રો, આપણે દાદાના દર્શન કરી લીધા છે. હવે મંદિરની નીચે ઉતરી આપણે અહીંથી જઈશું ભીમની ઘંટી તેમજ અર્જુને જે જગ્યાએ બાણ મારીને પાણી કાઢ્યું હતું તે કુંડના દર્શન કરવા. પરંતુ તે પહેલાં અહીં નીચે આવેલ આ એક પૌરાણિક શિવાલયના દર્શન કરીશું. હાલમાં તો આ શિવાલયનું રિનોવેશન કરીને નવા જેવું કરી દીધેલ છે, પરંતુ અહીં આવેલ શિવલિંગ પાંડવકાલીન સમયનું હોવાનું મનાય છે. તો ચાલો આપણે દર્શન કરીએ. મિત્રો, તમે જે સામે જોઈ રહ્યા છો તે એ જ જગ્યા છે કે જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢ્યું હતું. તે આ એ જ જગ્યા છે, આ એ જ કુંડ છે. આજે પણ આ કુંડમાંથી જમીન લેવલે જ પાણી અવિરત રીતે વહ્યા જ કરે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ક્યારેય પણ સુકાતું નથી. મિત્રો, અર્જુને જે જગ્યાએ બાણ મારીને પાણી કાઢ્યું હતું ત્યાંથી ભીમની ઘંટી તરફ જોવા જતાં રસ્તામાં તમને કેટલાક પ્રાચીન અવશેષો જોવા મળશે જે પાંડવકાલીન હોવાનું માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે આવી પહોંચ્યા છીએ એ જગ્યાએ કે જ્યાં પ્રાચીન કાળથી ભીમની ઘંટી આવેલ છે. કહેવામાં આવે છે કે પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીં જ અનાજ દળતા હતા. તે જ આ ભીમની ઘંટી છે. આપણે જાણીએ છીએ કે પાંડવોના વનવાસ દરમિયાન રસોઈની સામગ્રી લાવવાનું અને અનાજ દળવાનું કામ ભીમને સોંપવામાં આવ્યું હતું અને ભીમના વિશાળ કદ મુજબ આ ઘંટી પણ વિશાળકાય છે, જે માત્ર ને માત્ર ભીમ જ ફેરવી શકે.
મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપના મિત્રોમાં શેર કરી દેશો. અને જો આ ચેનલ પર આપ પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેશો. આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, સીતારામ.